રામ રામ મિત્રો, ઘણા સમય બાદ આજે આપણે બનાવવાનું શ્રીનાથજી સિંગતેલમાં પંચરત્ન દાળ. પંચરત્ન દાળમાં આપણે 4 પ્રકારની દાળ નાખીએ છીએ: મૈસૂર, ચણા, તુવેર અને મગ. ચાલો આ ચારેય દાળ આપણે બાફવા મૂકી દઈએ. આપણે પંચરત્ન દાળ માટે ડુંગળી, ટમેટા, મરચાં અને આદું આવી ગયું છે. તો ચાલો એને હવે સુધારી લઈએ. હજી એક લસણ બાકી છે. આ બધું સુધારીને કમ્પ્લીટ કરીએ, પછી બનાવીએ પંચરત્ન દાળ. ચાલો મિત્રો, આપણા દાળના પ્રોગ્રામમાં હંધાથી અઘરું કામ હોય તો લસણ ફોલવાનું. આપણે હવે દાળ બફાઈ ગઈ છે. ડુંગળીની પેસ્ટ થઈ ગઈ, ટમેટાની પેસ્ટ, મરચાં, આદુની અને લસણની પેસ્ટ થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે પંચરત્ન દાળ બનાવીએ. આપણે શ્રીનાથજી સિંગતેલમાં બનાવીએ પંચરત્ન દાળ. 10 જણાની પંચરત્ન દાળ બનાવી છે, એટલા માટે આપણે 1 લીટર જેવું તેલ લેશું. અને શ્રીનાથજી સિંગતેલમાં બનાવીએ એટલે સ્પેશિયલ જ હોય. તેલની તમે ક્વોલિટી જોઈ શકો. હવે આપણે તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થયા બાદ રાઈ, જીરું, તજ, લવિંગ, બાદિયાનો આપણે વઘાર મારવાનો છે. તેલ થઈ ગયું છે ગરમ, તો ચાલો હવે મારી દઈએ આપણે વઘાર. હવે આપણે નાખી દઈશું ડુંગળી. હવે આપણે ડુંગળીને પાકવા દઈએ. જેટલી ડુંગળી પાકશે તેટલી જ આપણી પંચરત્ન દાળ ખાવાની મજા આવશે. અને ટેસ્ટ તો આપણા શ્રીનાથજી સિંગતેલનો હોય એટલે એમાં કાંઈ કહેવું ન પડે. હવે ડુંગળી પાકી દઈએ, તેમાં આપણે નાખશું આદુ, મરચાં અને લસણની પેસ્ટ. આ નાખીને આપણે પાકવા દઈશું. હવે આપણે ડુંગળી એકદમ બ્રાઉન થઈ ગઈ છે, તો મસાલા નાખી દઈએ. પહેલાં નાખશું આપણે ચટણી. ચટણી આપણે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખશું. અમે માપે ખાઈએ એટલે ઓછી નાખશું. ત્યારબાદ નાખીશું હળદર. હળદર બાદ આપણે નાખીશું ધાણા જીરું. મસાલા પણ આપણે બધા ઘરના જ ઉપયોગ કરીએ છીએ: ચટણી, જીરું ને હળદર. અને ત્યારબાદ આપણે મીઠું નાખીશું. મીઠું પણ સ્વાદ અનુસાર. અને આપણે આમાં કોઈ પણ પ્રકારનો ગરમ મસાલાનો ઉપયોગ કરતા નથી. હવે જો એકદમ ડુંગળી પાકીને તૈયાર થઈ ગઈ છે. મસાલા. હવે આપણે ટમેટા ઉમેરીશું. ટમેટાની ગ્રેવી જે આપણે તૈયાર કરી રાખી હતી તે ઉમેરીને હવે પાકવા દઈશું. હવે ગ્રેવી બરાબર પાકી ગઈ છે. હવે આપણે બાફેલી 4 જાતની જે દાળ છે તે ઉમેરીશું, જે આપણે અગાઉ બાફી નાખી હતી તે ઉમેરીને હવે બરાબર પાકવા દઈશું. હવે જો ગ્રેવીમાં દાળ ભરી ગઈ છે. હવે એમાં આપણે થોડુંક પાણી નાખીશું, જેનાથી આપણે સાપડી સાથે ખાવામાં મજા આવે. હવે આપણી દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. શ્રીનાથજી સિંગતેલની સ્પેશિયલ પંચરત્ન દાળ હવે એકદમ પાકીને તૈયાર છે. હવે આપણે દાળ બની ગઈ છે, એમાં આપણે લીંબુનો રસ નાખી દઈએ. લીંબુનો રસ બાદ આપણે નાખીશું કોથમીર.
હવે આપણી દાળ બનીને એકદમ કમ્પ્લીટ છે. હવે આપણે ચાપડી તરવાની છે. એના માટે શ્રીનાથજી સિંગ તેલ નાખીએ. અરે લે વલ્લભભાઈ અત્યારે જો આપણે ચાપડી બનાવવાની. આવો આવો બેહો તો ખરા. આપણે પાપડ તળી લઈએ. અડદના પાપડ છે જે આપણે દાળ અને ચાપડી સાથે ખાવાના છે. હવે આપણે દાળ સાથે ચાપડી ખાવાની છે. એ ચાપડી તળી લઈએ શ્રીનાથજી સિંગ તેલમાં. આપણા સ્પેશિયલ શ્રીનાથજી સિંગ તેલમાં ચાપડી તળી લઈએ જે આપણે દાળ સાથે ખાવાની છે. આપણી ચાપડી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. દાળ, પાપડ, ચાપડી, સલાડ, મરચાં, છાશ બધું કમ્પ્લીટ થઈ ગયું છે.